હલો, જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં ને? જો આજે આપણે બનાવવાના છે સૂજીના ઇન્સ્ટન્ટ ઢોકળા. તો એના માટે આપણે એક વાટકો સૂજી લઈ લીધો છે, તો તેને એક બાઉલમાં લઈ લેશું. ત્યાર પછી તેમાં એક વાટકો જેટલું ખાટું દહીં એડ કરી દઈશું. જો તમારે દહીં ના હોય તો તમે તેની જગ્યાએ છાશ પણ લઈ શકો. ત્યાર પછી આપણે તેમાં આદુ અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું. અને પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને થોડીક ખાંડ એડ કરી દઈશું. હવે પાણી એડ કરી અને આ બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેશું. તમે પાણીની જગ્યાએ છાશ પણ એડ કરી શકો. જો દહીં ખાટું ના હોય તો તમે છાશનો ઉપયોગ પણ કરી શકો. આ રીતનું થોડુંક પતલું એવું બેટર બનાવી અને આપણે તૈયાર કરી લીધું છે. હવે આપણે તેને 10 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું. હવે જ્યાં સુધીમાં આપણું બેટર રેડી થાય છે ત્યાં સુધીમાં આપણે ઢોકળિયામાં પાણી ગરમ કરવા મૂકી દઈશું. અને પ્લેટને પણ આપણે તેલ લગાવી અને ગ્રીસ કરી લેશું. હવે 10 મિનિટ થઈ ગઈ છે, તો આપણે બેટરને જોઈ લેશું. અને ત્યાર પછી આપણે તેમાં ઈનો એડ કરી દઈશું. અને થોડું પાણી એડ કરી અને તેને હલાવીને મિક્સ કરી લેશું. અને હવે આપણે તેને પ્લેટમાં લઈ લેશું. અને ઢોકળિયું આપણે ગરમ કરવા મૂકી જ દીધું હતું તેમાં મૂકી દેશું. અને હવે આપણે ઢોકળિયાનું ઢાંકણ બંધ કરી અને 10 થી 15 મિનિટ માટે તેને પાકવા દેશું. 10-15 મિનિટ જેવું થઈ ગયું છે, તો આપણે ખોલીને ચેક કરી લેશું. ચોટતા નથી એટલે આપણા ઢોકળા જે છે એકદમ પાકી ગયા છે. હવે આપણે તેને ઉપર તેલ લગાવી દીધું છે, એટલે જે ઉપરનું પડ છે તે ડ્રાય ના થાય. અને હવે આપણે તેને ઠંડુ થવા દેશું 5 થી 10 મિનિટ સુધી. ઠંડુ થાય ત્યાર પછી આપણે તેમાં કાપા કરી લેશું અને વઘાર કરી નાખશું. હવે ઠંડુ થઈ ગયું છે, તો આપણે તેમાં કાપા કરી લેશું. તો આપણા રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા તૈયાર થઈ ગયા છે. હવે આપણે તેનો વઘાર કરી લેશું. હવે આપણે વઘાર કરવા માટે 2 ચમચા જેટલું તેલ લઈ લીધું છે. તેલ ગરમ થાય એટલે સૌથી પહેલા આપણે તેમાં રાઈ નાખી દેશું. રાઈ ફૂટી જાય એટલે ત્યાર પછી આપણે તેમાં લીમડો નાખી દઈશું. અને પછી સફેદ તલ એડ કરી દઈશું. હવે વઘારને આપણે ઢોકળા ઉપર એડ કરી દઈશું. વઘાર આપણે એડ કરી દીધો છે, તો ઉપરથી હવે આપણે થોડાક લીલા ધાણા એડ કરી દઈશું.
તો તૈયાર છે આપણા રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા. તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે તમને રેસીપી કેવી લાગી. વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અને આવી અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે એકવાર અમારી ચેનલની અવશ્ય મુલાકાત લેજો.